તો એકલાને જુનાગઢનો સફર લેવો પડ્યો. ચાલો તમે જોવો આગળ સફર. જય માતા મિત્રો, હું જોવા જશું તમારું સ્વાગત છે આપણે 146 દિવસના મિની વ્લોગમાં. તો હું થઈ ગયો છે મસ્ત મજાનું ટિકટોટિક ત્યાં આપણે જવાનું ચાર્જેસ જુનાગઢ એકલો પણ ના એ જો હદુભાઈ રીક્ષા ગયા છે પૈસા કાઢે મારા હાટું કાઢે પોઈતા હાટું કાઢે. જો ફોટો મૂકે પપ્પાનો ફોટો મૂકે નાનો એવો તો મોટે ગાળા ચશ્મા મસ્ત મજા મારે નીકળી ગયો સીધો હવે જુનાગઢ જવા. હવે બ્લેક સ્પ્લેન્ડર ને તો પણ ખવડાવવું જ પડે, કોઈ ત્યાં લગન તો હાલીને જુનાગઢ પૂગે નહીં એટલે એને પણ ખવડાવી દીધું. અને ભાઈ ફાઇનલી 1.5-2 કલાકને સફર પછી હું પૂગી ગયો સીધો આપણે જુનાગઢ. જુનાગઢમાં જવાનું છે આપણે ભવનાથ બાજુ એક કામ છે જબરદસ્ત નો જાય તો અહીંયા જવું પડે એમ ફરજિયાત હતું. તો આપણે નીકળી ગયા ભવનાથ બધું રસ્તે ત્યાં મસ્ત મજાનું મંદિર બંદિર એક નંબર ને આવી ગયો ભવનાથનો ગેટ. આપણે અંદર ગરી ગયા ને આપણે પહોંચવા આવ્યો છે આપણે સ્થાને જ્યાં જવાનું છે ત્યાં. તો ફાઇનલી હું પહોંચી ગયો છું મારી જગ્યાએ જે થવાનું જ્યાં સ્થાન છે ત્યાં મારે જવાનું હતું ત્યાં. અને ભાઈ 3-4 વાગે હું ત્યાંથી છૂટો થઈ ગયો અને પછી નીકળી ગયો સીધો આપણે આ ડેમે. અને આ જો તમને કોઈને પણ આ ડેમનું નામ ખબર હોય તો મને કોમેન્ટમાં કહી દો. આપણે જુનાગઢમાં છે વર્લ્ડ ફેમસ ડેમ છે. અને જુનાગઢમાં આપણે વાગી ગયા 5-5:30 તો આપણે નીકળી આપણે ઘરે વેતા થાય ને. ये बड़ी अच्छी बात कही आप. અને ફાઇનલી આપણે ઘરે પૂગતા થઈ ગયા હતા આપણે 7 વાગે હતા. તો થઈ ગયું તો અંધારું ને પહોંચી ગયા આપણે અંધારામાં. જો બતાવડે તમને અંધારું, એમ તો વિશ્વાસ નહીં કરવા પાછો બધા થઈ ગયું ને અંધારું. એ વાત છે, વિશ્વાસ કરો. અબે સાલે તમે હા ને જોયું તો હદુભાઈ બેસી ગયા ને નાસ્તો કરવા ખાવા. જો કે 7:30 વાગ્યા મેસેજ ચાલુ છે ભેગા એ વાત છે. તો ફાઇનલી આ વિડીયો પણ આપણે રોજ પૂરો કરે છે. આપણે ફરી મળીશું આપણે નવડી સાથે નવી મોજ બધી સાથે. જય માતાજી.